નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 6માં સોલ્યુશનની અંદર વિભાગ ડી ની વાત કરવાના છે. મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવો, જેથી જ્યારે જ્યારે આપણો વિડીયો યુટ્યુબ પર અપલોડ થાય તો તમને સૌથી પહેલાં એની જાણ થાય. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બરાબર, અને વિડીયો લાઇક કરો, શેર કરો તમારા ધોરણ 10ના મિત્રો સુધી. ચલો શરૂઆત કરીએ વિભાગ ડીમાં. પહેલો પ્રશ્ન, પ્લાસ્ટર ઓફ પેરિસ કઈ રીતના બને? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ લખો અને પીઓપીના બે ઉપયોગ લખો. તો પેલી બનાવટ કે ભાઈ જીપ્સમ એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો તો પાણીનો અણુ દૂર થાય અને એમાંથી કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બને, જેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય. સૂત્ર CaSO4 × 2H2O, એટલે આનું નામ છે જીપ્સમ. એને 373 ગરમ કરો એટલે એમાંથી 1.5 પાણીનો અણુ દૂર થશે અને અડધો વચ્ચે બે હતા ને, એમાંથી 1.5 એક આખો અને બીજો અડધો, 1.5 પાણીનો અણુ દૂર થઈ ગયો અને અડધો વધ્યો, એટલે CaSO4 × 1/2H2O વધ્યું. અથવા બીજું સમીકરણ એને એમ લખી શકાય, કાઉન્સ અહીંયા ઊંધો થઈ ગયો છે આવી રીતના, CaSO4 × 2H2O આખાની બાર 2, એટલે આમાં ટોટલ 4 પાણીના અણુ છે. 373 ગરમ કરશો તો અહીંયા કાઉન્સ નહીં, અહીંયાથી કાઉન્સ નીકળી ગયો અને 2 ને અંદર આપી દો તો 2CaSO4 થઈ જશે અને આ કાઉન્સ આવી જશે પાણીની આગળ. તો કાઉન્સ કરવા, સોરી, CaSO4 ની આગળ કાઉન્સ થશે અને પાણીનો અણુ એક આખો રહેશે. આવું છે તે થશે. હવે અહીંયા જે 2 છે એ ખાલી CaSO4 ના છે, 2 અંદર આપી દીધા એટલે અહીંયા 4 પાણીના અણુ થઈ ગયા, એમાંથી 3 દૂર થઈ ગયા. પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે. હેમી એટલે અડધો. કેમ? તો કે સાહેબ આમાં 2 કેલ્શિયમ અને 2 સલ્ફેટની હારે એક આખો અણુ જોડાણો છે. એનો અર્થ કે 1 કેલ્શિયમ અને 1 સલ્ફેટ હોય તો અડધો અણુ જોડાયેલો થાય, એટલે હેમીહાઇડ્રેટ કહેવાય. અને એની પાણી સાથેની પ્રક્રિયાનું મિશ્રણ તો કે સાહેબ ફરી પાછો સખત જીપ્સમ બની જાય. CaSO4 × 1/2H2O પ્લસ 1.5 પાણી, તો એમાંથી બની જાય CaSO4 × 2H2O. ઉપયોગો તો કે ભાઈ રમકડા અને મૂર્તિ બનાવવા માટે થાય છે, ચોકની બનાવટમાં થાય, પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત બંધ કરવા માટે, મકાનોના બાંધકામમાં તથા પ્લાસ્ટર કરવા, મકાનની સીલિંગ બનાવવા માટે અને ફ્રેક્ચર થયેલા હાડકાને વ્યવસ્થિત ગોઠવવા માટેના પ્લાસ્ટરમાં એનો ઉપયોગ થાય. આ સિવાય દાંતના બીબાની બનાવટમાં. ચાલો બીજો પ્રયોગ આપ્યો છે કે ભાઈ દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો. ચલો, તો હેતુ થઈ ગયો સલ્ફ્યુરિક એસિડની ઝીંક સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધનોમાં કસનળી છે, કાચનું પાત્ર છે, વિમોચન નળી, રબરનો બોચ, સ્ટેન્ડ, બરાબર, આટલા સાધનો. પદાર્થોમાં દાણાદાર ઝીંક, સાબુનું દ્રાવણ, મંદ સલ્ફ્યુરિક એસિડ અને મીણબત્તી. સાધનોમાં પદાર્થો જેમાં લખો, વાંધો. પદ્ધતિ: સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. ત્યારબાદ કસનળીમાં 5 ml જેટલું સલ્ફ્યુરિક એસિડ લો અને એમાં દાણાદાર ઝીંકના ટુકડા નાખો અને ઝીંકની સપાટીનું અવલોકન કરો. ઉત્પન્ન થયેલો જે વાયુ છે એનો સાબુના દ્રાવણમાંથી પસાર કરો અને ઉત્પન્ન થતા વાયુના પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ અને શું થાય છે એનું અવલોકન કરો. તો અવલોકન કરતા જણાય છે કે ઝીંક ધાતુ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, આથી ઝીંકની સપાટી પર વાયુના પરપોટા ઉત્પન્ન થાય. પેલું અવલોકન અહીંયા. અને એ પરપોટાની નજીક મીણબત્તી લઈ જાઓ એટલે પોપિંગના અવાજ કે નાના ધડાકા સાથે એ સળગે છે. આ પ્રયોગ પરથી કહી શકાય કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને સમીકરણ H2SO4 + Zn, તો ZnSO4 + H2. સમઘટક એટલે શું? બ્યુટેન અને પેન્ટેનના સમઘટકો દોરો કે જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય. આણ્વીય સૂત્ર એટલે અણુ સૂત્ર સમાન હોય
પરંતુ બંધારણીય સૂત્ર જુદા હોય તો તેમને એકબીજાના સમઘટકો કહેવાય. બ્યુટેનના સમઘટક દોરવા છે તો પેલા સૂત્ર C4H10. પહેલો સમઘટક દોરવા માટે એમાં જેટલા કાર્બન હોય ને એટલા કાર્બન વાળી સરળ શૃંખલા બનાવવાની. 4 છે તો પેલા 4 વાળી સરળ શૃંખલા. આવજન જેટલા ઘટતા એટલા હાઇડ્રોજન આપી દો. તો પેલાને 3, બીજાને 2, ત્રીજાને 2 અને ચોથાને 3. 4 સંયોજકતા એટલે 4 બંધ બને. બરાબર. તો સૂત્ર શું થયું? CH3 અહીંયા થયું. અહીંયા CH2 અને CH3. તો આ બેનું પહેલું નોર્મલ બ્યુટેન અથવા બ્યુટેન. બીજો સમઘટક બનાવવા માટે એક કાર્બન ઓછો કરી અને શૃંખલા કરવાની. પહેલામાં 4 ની કરી, હવે 3 ની કરો. અને ચોથો કાર્બન પહેલા છેલ્લા નહીં મૂકવાનો, વચ્ચે મૂકો. હવે જેને જેટલા ઘટતા એટલા હાઇડ્રોજન આપો. તો અહીંયા 3 આવે, અહીંયા 1 આવે, અહીંયા 3 આવે અને અહીંયા 3. તો આવું બને. નામ એનું થાય આઇસોબ્યુટેન અને આયુપીએસી નામ થાય 2મિથાઇલ પ્રોપેન. પેન્ટેનના સમઘટકમાં સાહેબ પેન્ટેન તો કે C5H12 છે. એના 3 સમઘટકો દેખાય. એમાં પહેલો પેન્ટેન તો 5 વાળી શૃંખલા. કાર્બનના બંધ બનાવવામાં જેટલા બાકી છે 4 બનાવવાના હોય, જેટલા બાકી એટલા હાઇડ્રોજન આપો. તો પહેલાના 3, બીજાને 2, ત્રીજાને 2, ચોથાને 2 અને પાંચમાને ફરી પાછા 3. તો આવું બનશે નોર્મલ પેન્ટેન. ચલો એના પછી સાહેબ 5 વાળી થયા પછી 4 ની શૃંખલા બનાવો અને 5મો કાર્બન પહેલા છેલ્લા નહીં મૂકવાનો, વચ્ચે મૂકવાનો. વચ્ચે 2 છે, અહીંયા મૂકી શકાય. અહીંયા 2 સરખા જ થાય તો અહીંયા મૂક્યું. તો અહીંયા CH3, અહીંયા CH, અહીંયા CH2, અહીંયા 3 અને શાખામાં 3. તો નામ થશે 2મિથાઇલ બ્યુટેન અથવા આઇસોપેન્ટેન. અને 4 પછી 3 ની શૃંખલા બનાવો. 2 કાર્બન મૂકવાના. તો સાહેબ વચ્ચે વાળા એ મૂકવાના, છેડે નહીં મૂકવાના. તો આમ થાય. અને સૂત્ર આવું CH3 CH3 ઉપર CH3 નીચે CH3. નામ થશે 2,2-ડાયમિથાઇલ પ્રોપેન અથવા એને કહેવાય નિયોપેન્ટેન. ચાલો 50મો છે અમીબામાં પોષણની ક્રિયા આકૃતિ દોરીને સમજાવો. તો અમીબાની આકૃતિ. અમીબા એક કોષીય અને અનિયમિત આકારનું પ્રજીવ છે. અમીબા ખોરાક મેળવવા માટે સપાટી ઉપર આંગળી જેવા પ્રવર્ધ ખોટા પગ બનાવે. આ પ્રવર્ધ એક ખોરાકના કણને ઘેરી લે અને જોડી અને એક અન્નદાની બનાવે જેમાં ખોરાક હોય. જેમ કે અહીંયા ખોરાક છે તો આ એના 2 ખોટા પગ બન્યા, એને ઘેરી લઈ અને આ અન્નદાની બની. એમાં ખોરાક છે. અન્નદાનીમાં જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં વિઘટન થાય. બરાબર. જટિલ પદાર્થનું સરળમાં વિઘટન થાય અને કોષ રસમાં પ્રસરણ પામે. અને પાચન થયા વગરના બાકી રહેલા જે દ્રવ્ય છે કોષની સપાટી તરફ ધકેલાય અને સપાટીને તૂટી અને ત્યાંથી બહાર નિકાલશે તે પામે. સાથે સાથે પેરામિશિયમ તો કે સાહેબ ચપ્પલના તળિયા જેવો આકાર ધરાવે અને તેમાં ખોરાક મેળવવા માટે વિશિષ્ટ અંગ એટલે કે એનું મુખ છે તે હોય છે. તેની સપાટી પર અસંખ્ય પક્ષમો દોરા જેવા વાળ આવ્યા હોય અને પક્ષમોને ગતિ કરી અને ખોરાકને એના મુખ સુધી પહોંચાડે. ત્યારબાદની તમામ ક્રિયા અમીબા જેવી જ છે તે હોય. 51 મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો અને ખોરાકના પાચનમાં લાળ રસ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્વ સમજો. ચાલો તો મનુષ્યનું આ પાચન તંત્ર, એમાં લાળ રસની ભૂમિકા. તો કે લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્રાવ થાય. લાળ એ પાણી જેવું પ્રવાહી છે જે ખોરાકને પોચો અને ભીનો કરે જેથી તમે એને સરળતાથી ગળી શકો. ત્યારબાદ તો કે લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક આવ્યો છે અને એ ઉત્સેચક ખોરાકમાં રહેલા સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત એનું શર્કરા કે માલ્ટોઝમાં રૂપાંતર કરે. અને હાઇડ્રોક્લોરિક એસિડ તો કે ખોરાકને એસિડિક બનાવે, ખોરાક સાથે જઠરમાં પ્રવેશેલા બેક્ટેરિયાનો નાશ કરે અને નિષ્ક્રિય પેપ્સિનોજનનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે. ખોરાકના પાચન માટે એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને કેટલાક અદ્રાવ્ય ક્ષાર પણ એસિડમાં ઓગળી જાય. તો આ રીતે એસિડ કામ કરે. 52મો છે પ્રકાશનું વિભાજન શું છે અને વિભાજનની ઘટના આકૃતિ દોરીને સમજાવો.
તો કે જ્યારે સફેદ રંગનો પ્રકાશ એટલે કે શ્વેત પ્રકાશ એના 7 રંગોમાં વિભાજિત થાય, છૂટા પડે, તો એ ઘટનાને એનું વિભાજન કહેવાય. પ્રકાશનું, શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટના એને પ્રકાશનું વિભાજન કહેવાય. સૂર્યનો શ્વેત પ્રકાશ એ 7 જુદા જુદા રંગનો બનેલો છે અને જ્યારે પ્રિઝમની સપાટી ઉપર શ્વેત પ્રકાશનું ત્રાંસુ કિરણ પુંજ આપાત કરવામાં આવે ત્યારે તેની બીજી બાજુ ઉપર 7 રંગનો પટ્ટો દેખાય. જેમ કે અહીંયા આકૃતિમાં જો, અહીંયાથી શ્વેત પ્રકાશ મોકલું તો બીજી સાઈડ ઉપર 7 રંગો આવ્યા, જે નીચેથી ઉપર તરફ જતા જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો છે, જેને ટૂંકમાં જાનીવાલી પિનારા કે અંગ્રેજીમાં વિબગ્યોર તરીકે ઓળખવામાં આવે. અહીં છૂટા પડતા બધા જ રંગો સ્પષ્ટપણે અલગ જોઈ શકાતા નથી, કારણ કે નીચે જાંબલી, નીલો અને વાદળી ત્રણેય શેડ છે. જાંબલી ઘાટો, નીલો આછો, વાદળી એનાથી આછો. પીળો અને લીલો એકબીજામાં મિક્સ થયેલા હોય, નારંગી ને રાતાનો શેડ દેખાય, બરાબર, પણ છતાં એમની વચ્ચેનો ભેદ પારખી શકાય, સાથે સાથે સ્પષ્ટ અલગ દેખાય નહીં. 53મો, ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાની આકૃતિ દોરો અને ક્ષેત્ર રેખાના ગુણધર્મો લખો. તો ચુંબકીય ક્ષેત્ર કહેવાય ચુંબકની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ચુંબકના ચુંબકીય બળની અસર વર્તાતી હોય, તો એ વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. ધારો કે આ ચુંબક છે સાહેબ, આની આજુબાજુનો એક એવો વિસ્તાર હોય કે વિસ્તારમાં જો બીજું ચુંબક આવે ને તો જ બળ લાગે, એની બહાર હોય તો આનું આકર્ષણ અપાકર્ષણ આના ઉપર ન લાગે, તો એવો વિસ્તાર એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. ચાલો, આ એની આકૃતિ આગળ એકવાર આવી ગઈ. લાક્ષણિકતા જોઈએ તો પહેલો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને ચુંબકની બહાર ગતિ કરી અને ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચે. અહીંયા આકૃતિમાં જો, અહીંયા એન થી શરૂ થઈ, બહાર ગતિ કરી અને અહીંયા એસ સુધી પહોંચી. હવે એ ચુંબકની અંદર જાય તો ચુંબકની અંદર તો કે એસ થી લઈને એન તરફ એટલે કે દક્ષિણથી ઉત્તર સુધી પહોંચે, દાખલ થઈ અને ઉત્તર ધ્રુવ સુધી પહોંચે અને આમ તે બંધ ગાળા બનાવે. આખો આ બંધ રાઉન્ડ બન્યો, બંધ ગાળા બનાવે છે. બીજું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં નજીક નજીક આવેલી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય એટલે કે મજબૂત. જો અહીંયા બંને છેડા પાસે ક્ષેત્ર રેખાઓ પાસે ગીચ, તો અહીંયા ચુંબકનું બળ જાજુ હોય અને અહીંયા વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ દૂર દૂર છે તો ત્યાં બળ ઓછું હોય. પછી કહે છે કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ સદિશ રાશિ છે. હવે સદિશ હોય તો એને દિશા અને એનું મૂલ્ય બે હોય. તો સાહેબ માની લો કે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે અને આ ક્ષેત્રના કોઈ એક બિંદુએ, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે એ જાણવું છે. તો એક રીત એ છે કે સાહેબ એ બિંદુએ હોકાયંત્ર મૂકો અને હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ જે દિશામાં આવે ને એ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા કહેવાય. અથવા જો એ બિંદુ ક્ષેત્ર રેખા પર હોય, માની લો કે અહીંયા છે, તો તમારે હોકાયંત્ર મૂકવાની જરૂર નથી. એ બિંદુએ દોરેલો સ્પર્શક લઈ લો આમ, કારણ કે આ રેખા અહીંથી આમ જાય છે તો એને સ્પર્શક આ બાજુ થાય, તો એ સ્પર્શક એ હોકાયંત્રના ઉત્તર ધ્રુવની દિશામાં જ હોય. તો કહે છે કે ચુંબકીય ક્ષેત્રના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એ તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં છે. અને લાસ્ટ કહે છે કે બે ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી. એક રેખા આમ જતી હોય, બીજી રેખા આમ આવતી હોય, બંને જો અહીંયા છેદે તો એ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે જો સાહેબ બે ક્ષેત્ર રેખા છેદીને તો એનું જે છેદ બિંદુ અહીંયા બનશે ને એમાં એક સ્પર્શક આમય દોરી શકાશે અને બીજો સ્પર્શક બીજી રેખાને આમ દોરી શકાશે. હવે આનો અર્થ શું થયો કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની બે દિશા થઈને, બે સ્પર્શક એટલે બે દિશા. કોઈ એક બિંદુએ તમે હોકાયંત્ર મૂકો તેની સોય કઈ બે અલગ અલગ દિશામાં હોય નહીં, અને એટલે બે ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી. ચલો, અને નીચેના પદોને સમજાવો એટલે વ્યાખ્યા આપવાની છે. નિવસન તંત્ર પહેલું તો કે બધા જ સજીવો, કે પછી સૂક્ષ્મ જીવ હોય, વનસ્પતિ હોય અને માનવ સહિતના બધા જ પ્રાણી
અને તેની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ એ બંને વચ્ચેની આંતરક્રિયા એટલે કે બંને એકબીજા ઉપર આધાર રાખી અને જે તંત્ર બન્યો એટલે કે બેનો સમૂહ બન્યો એને નિવસન તંત્ર કહેવાય. આહાર શૃંખલા તો કે નિવસન તંત્રના સજીવો એમની ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવ પર આધાર રાખી અને શૃંખલા બનાવે જેને આહાર શૃંખલા કહેવાય. જૈવિક વિશાલન તો કે સાહેબ સજીવોની આહાર શૃંખલામાં વિભિન્ન પોષક સ્તરે જૈવ અવિઘટનીય પદાર્થ દ્રવ્ય એટલે પદાર્થ એના સંકેન્દ્રણ એટલે કે સાંદ્રતામાં ક્રમશઃ થતો વધારો એને જૈવિક વિશાલન કહે છે. સજીવોમાં કોઈ અવિઘટનીય પદાર્થ પ્રવેશે તો ક્રમશઃ ઉપર જાઓ એમ એની સાંદ્રતામાં શું થતો જાય તો કે વધારો, એને કહેવાય જૈવિક વિશાલન. અને ઉત્પાદકો તો કે ભાઈ કેટલાક પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયા અને બધી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા તેમનો ખોરાક જાતે બનાવે છે માટે તેને ઉત્પાદકો કહેવાય. બરાબર. તો આ તો મિત્રો આપણો આજનો આ ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.